ઓની કંપનીનું HD રિસીવર છે, ફૂલ HD 1080p, જેમાં તમને રિમોટ, પાવર સપ્લાય કેબલ, 3 પિન આપવામાં આવશે. હવે કનેક્ટ કઈ રીતે કરવું તે હું તમને આ વિડીયોમાં બતાવીશ. હવે સૌપ્રથમ તમારે 3 પિનનો યુઝ કરવા માટે જે રેડ છે તે અટેચ કરવાની રહેશે પિન. પાવર સપ્લાય કેબલને તમારે પ્લગ ઇન કરવાનો રહેશે રિસીવરમાં. રિસીવરમાં પ્લગ ઇન કરી દીધેલો છે કેબલ. ત્યારબાદ તમે કાં તો HDMI કેબલ અથવા 3 પિનનો યુઝ કરી શકો છો. જો 3 પિન યુઝ કરવી હોય તો તમારે જે યલો છે તે વિડીયો માટે યુઝ થાય છે અને જે રેડ છે તે ઓડિયો માટે યુઝ થાય છે પિન. તે તમારે અટેચ કરી દેવાની છે અને આ ત્રણેય કેબલ પાછળ તમારે LED સ્ક્રીનમાં અટેચ કરી દેવાના રહેશે પાછળ. અથવા તમે HDMI કેબલનો યુઝ કરીને બી કરી શકો છો કનેક્ટ ટીવી. અત્યારે મેં HDMI કેબલ કનેક્ટ કરેલ છે, જે તમે સ્ક્રીનમાં પાછળ HDMIનો પોર્ટ હશે ત્યાં તમે અટેચ કરી શકો છો. આ HDMIનો પોર્ટ છે, તેમાં 2 પોર્ટ આવે છે, ફર્સ્ટ અને સેકન્ડ, જે મેં અટેચ કરેલ છે અત્યારે. ત્યારબાદ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. સૌપ્રથમ તમારે સ્ક્રીનનું રિમોટ છે તે સોર્સ પુટ કરી સોર્સ પ્રેસ કરીને HDMI સિલેક્ટ કરવાનું રહેશે ટીવીમાંથી. જે ટીવી છે તેમાં HDMI સિલેક્ટ કરવાનું રહેશે. ફર્સ્ટ ઓપ્શન છે HDMI, જે મેં સિલેક્ટ કરેલો છે. ટીવી કનેક્ટ થઈ ગયું છે તમારું સેટઅપ બોક્સ સાથે. ચેનલ સેટ કરવા માટે તમારે સૌપ્રથમ મેનુ કી પ્રેસ કરીને સેટેલાઇટ સેટિંગમાં જવાનું રહેશે. સેટેલાઇટ સેટિંગમાં તમારે ફર્સ્ટ ઓપ્શન છે તે સિલેક્ટ કરી રિમોટમાં સર્ચ બટન ટેપ કરવાનું રહેશે અને તેમાં ફર્સ્ટ મોડ છે પ્રેઝન્ટ, તેને ચેન્જ કરીને બ્લાઇન્ડ કરવાનું છે. ત્યારબાદ બોટમમાં સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ઓકે ટેપ કરીને સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને ડિફરન્ટ ચેનલો ઓટોમેટિકલી સર્ચ થયેલી દેખાય છે. લેફ્ટ સાઈડ ટીવીની ચેનલો છે, જ્યારે રાઈટ સાઈડ રેડિયોની ચેનલો તમને લિસ્ટ થશે. તમારે 100% તે થવા દેવાનું છે. તે થઈ જાય પછી તમારે એક્ઝિટ બટન ટેપ કરવાનું રહેશે. બધી ચેનલો સર્ચ થઈ ગઈ છે. ત્યારબાદ તમારે એક્ઝિટ કરીને બહાર નીકળી જવાનું રહેશે. તમને બધી ચેનલો લિસ્ટ થયેલી જોવા મળશે. ઓકે પ્રેસ કરશો પછી. હવે તમારે કોઈ ચેનલ ફેવરિટ અથવા ડિલીટ કરવી હોય તો તેના માટે તમારે યલો બટન છે, જે એડિટ કરવાનું રહેશે. ઓકે ટેપ કરીને એડિટ. સૌપ્રથમ તમારે ઓકે કરવાનું, ત્યારબાદ એડિટ બટન પ્રેસ કરવાનું. હવે તમને લિસ્ટમાં તમને ચેનલનું લિસ્ટ જોવા મળશે. તેમાં તમારે ફર્સ્ટ જે ઓપ્શન છે તે ડિલીટનું છે. જો કોઈ તમારે ચેનલ ડિલીટ કરવી હોય લિસ્ટમાંથી તો તમારે ફર્સ્ટ નંબર ટેપ કરવાનો રહેશે. ફર્સ્ટ નંબર કરીને તમારે ઓકે કરવાનું. જે ચેનલ તમારે ડિલીટ કરવી હોય તે ઓકે પ્રેસ કરતું જવાનું રિમોટમાંથી.
સપોઝ તમારે બધી ચેનલ સિલેક્ટ કરવી હોય તો ઓલ કરવા માટે રેડ બટન હશે. ઓલ કરશો તો તમારે બધી ચેનલ સિલેક્ટ થઈ જશે. અને પર્ટિક્યુલર કરવી તો ઓકે બટન ટેપ કરવાનું રહેશે. હવે ચેનલ બધી ડિલીટ થઈ ગઈ છે. હવે તમારે એક્ઝિસ્ટ બટન ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ ઓકે. તો તે ચેનલ ડિલીટ થઈ ગઈ હશે લિસ્ટમાંથી. ત્યારબાદ અગેન એડિટ બટન ટેપ કરીને સેકન્ડ નંબર છે એનો ઓપ્શન જે મૂવનો છે એના માટે 2 પ્રેસ કરીને બે નંબર પ્રેસ કરીને તમે ચેનલ મૂવ કરી શકો છો. અને ગ્રીન બટનથી તમે ગ્રુપ સિલેક્ટ કરી શકો છો, જેનાથી તમે જેટલી ચેનલ સિલેક્ટ કરશો તેનું ગ્રુપ આખું મૂવ થઈ જશે. હવે જેટલી અહીં તમને ગ્રીન દેખાય છે એરો ટોપ અને રાઈટ બોટમમાં, તે બધી ગ્રુપ સિલેક્ટ કર્યું છે. ત્યારબાદ તમે ઓકે ટેપ કરશો એટલે એ બધું ગ્રુપ મૂવ થઈને ટોપ ઉપર આવી જશે. જ્યાં તમે ક્લિક કરશો ત્યાં તે એ સિક્વન્સ ગોઠવાઈ જશે. ત્યારબાદ સેકન્ડ ઓપ્શન છે સ્કીપનો. હવે જો કોઈ તમારી ચેનલ સ્કીપ કરવી હોય, મતલબ કે તે લિસ્ટમાં તમારે શો નથી કરવી, તો એના માટે તમે 3 ટેપ કરીને સ્કીપ કરી શકશો. મેં 93 નંબરની ચેનલ સ્કીપ કરી છે. ત્યારબાદ DDPM સ્કીપ કરી છે, તો તે તમને લિસ્ટમાં જોવા નહીં મળે. ત્યારબાદ 4th નંબરનું ઓપ્શન છે લોકનું. તે તમારે લોક કરી શકો છો કોઈ ચેનલ લોક કરવી હોય તો એના માટે. 4th નંબર ઓપ્શન છે ફેવરિટનો. તમારે કોઈ ચેનલ ફેવરિટ કરવી હોય તો તમારો રિમોટમાંથી 5 ટેપ કરીને તે ફેવરિટ કરી શકો છો. ફેવરિટ કર્યા પછી તમારે કોઈ મૂવી, મ્યુઝિક અથવા કાર્ટૂન, ન્યૂઝ, સ્પોર્ટમાં કોઈ મૂવ કરવી હોય ચેનલ તો તમે ફેવરિટ કરી શકો છો ચેનલ. અત્યારે મેં આ લિસ્ટમાંથી ફેવરિટ કરેલી છે. તમે લેફ્ટ અથવા રાઇટ એરો ટેપ કરશો એટલે ફેવરિટ ચેનલનું લિસ્ટ જોવા મળશે. આ બધી ચેનલ મેં ફેવરિટ કરેલ છે. તમે જોઈ શકો છો આ બધી ચેનલ ફેવરિટ છે જે તમે લિસ્ટમાં જોવા મળે છે. જે 19 નંબરની ચેનલ છે 19, તે સ્કીપ કરેલ છે, તે લિસ્ટમાં જોવા નહીં મળે. હવે તમારા ફેવરિટ જોવા માટે રિમોટમાંથી ફેવરિટ બટન ટેપ કરવાનું રહેશે. ફેવરિટ બટન દબાવશો એટલે તમને ફેવરિટ ચેનલનું લિસ્ટ જોવા મળશે. ત્યારબાદ તમારે ઓકે ટેપ કરવાનું. તો આ બધું તમને ફેવરિટ લિસ્ટ છે. જે તમે જે ફેવરિટ ચેનલ સિલેક્ટ કરી હશે તેનું લિસ્ટ આવશે. અને અગેન તમે કોઈ ચેનલ અગેન એડિટ કરવું હોય તો તમે યલો ટેપ કરીને બધી ચેનલ એડિટ કરી શકશો. આમાંથી તમે રિમૂવ કરવી હોય ફેવરિટમાંથી તો ફેવરિટમાંથી રિમૂવ બી કરી શકો છો 5 ટેપ કરીને. તમારે કોઈ મૂવીમાં, મ્યુઝિકમાં મૂવ કરવી હોય એ ચેનલ તો મૂવીમાં મૂવ કરી શકો છો. ત્યારબાદ એક્ઝિસ્ટ કરશો ત્યારે મેં 2 ચેનલ મૂવીમાં સેટ કરી. હવે અગેન તમારે જોવા માટે ફેવરિટ ટેપ કરીને મૂવીમાં જશો એટલે ચેનલ મૂવીમાં લિસ્ટ થઈ ગઈ છે. સ્ટાર ગોલ્ડ થ્રિલ્સ ચેનલ છે જે મેં મૂવીમાં સેટ કરી દીધેલી છે. એ સિવાય તમે કોઈ મ્યુઝિકની ચેનલ છે તે મ્યુઝિકમાં સેટ કરવા માંગતા હોય તો તે સેટ કરી શકો છો. આ બધી મ્યુઝિકની ચેનલ છે. સ્પોર્ટની છે નીચે બોટમમાં. એ સિવાય ન્યૂઝની ચેનલ તમે ન્યૂઝમાં પણ સેટ કરી શકો છો. એ સિવાય તમારા રેડ બટન છે એ પ્રેસ કરીને તમે શોર્ટિંગ કરી શકો છો. એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં, લોક અનલોક એક્સેટ્રા. એ સિવાય તમારે જો કોઈ ટીપી લિસ્ટ એડ કરવું હોય તો મેનુ ટેપ કરીને તમે ટીપી લિસ્ટમાં તમે કોઈ ચેનલ એડ કરી શકો છો. આમાંથી તમારે કોઈ ચેનલ અગેન સર્ચ કરવી હોય તો એડ કરી શકો છો, ડિલીટ અને અગેન સર્ચ બી કરી શકો છો ટીપી લિસ્ટમાંથી. આ તમને ઓપ્શન જોવા મળશે યસ,
FT ઓનલી યસ કરશો તો તમને ફ્રી ચેનલ હશે તે જોવા મળશે. ટીવી રેડિયોની ચેનલ જોઈ શકો છો. એ સિવાય તમે પેન ડ્રાઈવ કોઈ ઓપન કરવી હોય યુએસબીથી તો તે ફાઇલ મીડિયા સેન્ટરમાં જઈને ફાઇલ વિડીયોમાં જઈ શકો છો. એ સિવાય તમારે કોઈ બ્રાઇટનેસ ટ્રાન્સપેરન્સી સેટ કરવી હોય તો કરી શકો છો. કલર સેટિંગ કરી શકો છો, બ્રાઇટનેસ, ક્રોમા, કોન્ટ્રાસ્ટ એક્સેટ્રાસ. ટીવી રેડિયો ચેનલ સિલેક્ટ કરવા માટેનો ફર્સ્ટ ઓપ્શન છે. તેમાં તમે ટીવી અથવા રેડિયો ચેનલ સિલેક્ટ કરી શકો છો. આ બધી રેડિયો ચેનલનું લિસ્ટ છે. અગેન ટીવી ચેનલ કરશો એટલે ટીવીનું લિસ્ટ જોવા મળશે. એ સિવાય તમારે રિમોટમાંથી પોઝ બટન પ્રેસ કરવાથી સ્ક્રીન પોઝ થઈ શકશે. પોઝ કરશો એટલે સ્ક્રીન પોઝ થઈ ગઈ. અગેન પ્લે કરવા માટે અગેન ટેપ કરવાનું રહેશે. એ સિવાય રિકોલ બટન છે, જેમાં તમે જે પહેલાં જે ચેનલ જોઈ હતી તે તમે રિકોલ કરી શકો છો. અગેન રિકોલ કરશો ત્યારે પાછથી તે ચેનલ આવી જશે. હવે ઇન્ફો બટન છે, તેનાથી તમે સિગ્નલની સ્ટ્રેન્થ જાણી શકશો. જેટલી સ્ટ્રેન્થ અને ક્વોલિટી વધારે હશે તે ચેનલની ક્વોલિટી વધારે દેખાડશે. એ સિવાય તમે સેટેલાઇટનું ઓપ્શનથી સેટેલાઇટ સિલેક્ટ કરી શકો છો. ડિફરન્ટ સેટેલાઇટમાં જે તમે સેટ કરેલ હશે તે લેફ્ટ રાઇટ કરશો એટલે તમે ડિફરન્ટ લિસ્ટ જોવા મળશે. ફેવરિટ જેટલી રાખેલી હશે તે ચેનલનું લિસ્ટ જોવા મળશે. થેન્ક યુ.